एसीबी पुलिस ने लूट की वारदात सुलझाई, 3 आरोपियों को गिरफ्तार किया, 4 वारदातें सुलझी। सूरत के उमरा पुलिस स्टेशन क्षेत्र में 10 फरवरी को हुई लूट की वारदात को सूरत सिटी क्राइम ब्रांच ने सुलझा लिया है। क्राइम ब्रांच ने इसे डकैती को अंजाम देने वाले सारे गैंग को सदस्यों को गिरफ्तार कर जेल में भेज दिया है। क्राइम ब्रांच ने इन गिरोह को 3 सदस्यों को गिरफ्तार कर सूरत, वडोदरा और अहमदाबाद की वारदातों के सुलझाने में सफलता हासिल की है। सूरत धीरे धीरे क्राइम सिटी बनता जा रहा है। सिल्क सिटी और डायमंड सिटी के नाम से मशहूर सूरत धीरे धीरे क्राइम सिटी बनता जा रहा है। जब पिछले 10 फरवरी को सूरत शहर के उमरा पुलिस स्टेशन के डुमस रोड पर खेतला बापा दुकान के सामने फॉर्च्यूनर कार से उतरकर एक सफेद कपड़े में परिवादी के पास बैग रुपया 4,40,000 रुपये 4 पहिया वाहन की पिछली डिक्की में रखने थे, लेकिन जब वे उसे हाथ में लेकर चाय पीने जा रहे थे तभी एक बाइक पर बैठे 2 लोगों ने बैग छीन लिया और बाइक से भाग गए। उमरा पुलिस में शिकायत दर्ज कराई गई। सूरत पुलिस ने एक डकैती गिरोह का भंडा फोड़ दिया। जैसे ही अपराध हुआ, सूरत में सूरत सिटी पुलिस की सभी एजेंसियां काम पर लग गई, जिसमें क्राइम ब्रांच को इस अपराध को अंजाम देने वाले स्कूल गिरोह और सदस्यों के बारे में जानकारी मिली। सूचना के संबंध में क्राइम ब्रांच द्वारा एक निगरानी का आयोजन किया गया और इस निगरानी के आधार पर सारा गिरोह के सदस्यों को गिरफ्तार किया गया और उसने पूछताछ की गई। पुलिस द्वारा पूछताछ करने पर इन लोगों ने 4,40,000 रुपये की लूट का अपराध कबूल कर लिया है। जानकारी के मुताबिक पुलिस ने इस अपराध में शरीफ खान, शरीफ फरीद खान, कन्नू भाई, राम भाई सोलंकी और प्रफुल्ल पूनम भाई गरांगी को गिरफ्तार किया है। पुलिस ने इन तीनों आरोपियों के पास से 2 बाइक, सोने का मंगलसूत्र, 6,000 रुपये नकद और चोरी व लूट का माल बरामद किया है। गत तारीख 10/2/2024 रोज ઉમલા પોલીસ વિસ્તારમાં સાંજના 6 વાગ્યાના સુમારે અઠવા લઈને ડુમસ રોડ પર ખેટલા આપા ટી સ્ટોલની આગળ એક ફોર્ચ્યુનર ગાડીમાંથી એક ઈસમ થેલીમાં પૈસા લઈ અને નીકળતા 2 બાઇક સવાર આવી અને એની હાથમાંથી થેલી ઝૂંટવી અને પલાયન થઈ ગયેલ એ મુજબનો બનાવ બનેલ। બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણ થતાં બધી ટીમો કામે લાગી ગઈ। આના આધારે અમે ખાનગી બાતમી મળી અમને કે સાયણ મુકામે બરફની ફેક્ટરીની આજુબાજુ આરોપીઓ છુપાયેલા છે, જે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ આ આરોપીઓની ધરપકડ કરતા 3 આરોપી મળી આવેલ, જેમાં 3 આરોપીઓમાં એક શરીફ ખાન, કનુભાઈ અને પ્રફુલ્લ આ 3 આરોપી મળી આવેલ, જેમની અત્રે લાવીને પૂછપરછ કરતા આ આરોપીઓ છારા ગેંગના આરોપીઓ હોય એવી હકીકત ખુલી। છારા ગેંગના આરોપીઓનું કામ મોબાઈલ સ્નેચિંગ, કોઈપણ આંગળીયા પેઢીમાંથી નીકળતા ઈસમો પાસેથી થેલી ઝૂંટવી લેવાનું આ લોકોનું એમો કામ કરે છે। જેમાં પ્રફુલ્લ જે છે એ ગારાંગે જે છારા છે જેના વિરુદ્ધમાં અગાઉ 12 ગુના નોંધાયેલા છે। જે કનુ છે આરોપી સોલંકી એના વિરુદ્ધમાં 3 ગુના નોંધાયેલા છે અને એક શરીફ ખાન જે હાલ મુંબઈ રહે છે અને મૂળ રહે યુપી, જેને આખા ઘટનાનો પ્લાન બનાવી અને આ લોકો સાથે લૂંટની ઘટનાને અંજામ આપેલ છે। નહીં, આ આરોપીઓની એમાં એવી છે કે જે પણ ભીડભાડવાળા વિસ્તાર હોય, જે આંગળીયા પેઢી હોય, ત્યાં આગળ એ લોકો રેકી કરતા હોય છે। જે ઈસમ અંદરથી પૈસા લઈને નીકળે એના પર વોચ કરી એની પાછળ જઈ જ્યાં સુમસામ રસ્તો દેખાય ત્યાં આગળ જઈ અને એ લોકો એમનો સ્નેચિંગનો જ્યારે ચાન્સ મળે ત્યારે એની હાથમાંથી થેલી ઝૂંટવી અને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હોય છે। અને અત્યારે આ આરોપીઓ પાસેથી પૂછપરછ કરતા કુલ 5 ગુનાનો ભેદ ઉકેલા છે। બરોડાના 2 ગુના છે, ડિંડોલીના અને એક સુરતનો ગુનો ઉકેલવામાં આવેલ છે। આરોપી પાસેથી કુલે મુદ્દામાલમાં 2 યુનિકોર્ન ગાડી, મંગળસૂત્ર, એક રોકડા રૂપિયા છે, 2 મોબાઈલ છે અને એક વીક મળી આવેલું છે, જે પહેરી અને એ લોકો ઘટનાને અંજામ આપતા છે। કુલ 3,30,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે।